ધોરાજી તાલુકાના ભોગામડા વિસ્તારની જે કાલરિયા માધ્યમિક શાળા છે, જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે. શાળા નકલી નથી, શાળાને મંજૂરી મળેલી છે. શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ. 9મું અને 10મું એક વર્ગ ચાલે છે. વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે. શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે. પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું. બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે, નોંધાયેલી શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં. શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે, એટલે તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીએ.